બાલાજી એપાર્ટમેન્ટ છે, ભગવાનનું નામ છે બાલાજી, પણ હવે ફક્ત ભગવાનનું નામ જ રહી ગયું. એક પણ અહીંયા હિન્દુ ભાઈઓ બધા હિજરત કરી ગયા. આ રાજા પઠાણ કરીને નામનો એક શખ્સ છે, જેના ત્રાસથી તમામ હિન્દુ ભાઈઓ ત્યાંથી હિજરત કરી ગયા. આમાં અમારા બ્રાહ્મણ ભાઈઓ હતા, રઘુવંશી હતા, સિંધી ભાઈઓ હતા. દરેક સમાજના લોકો બાલાજી એપાર્ટમેન્ટમાં અમન શાંતિ અને ભાઈચારાથી રહેતા. સામે ગની બાપુ છે એટલે અમારે કાંઈ ચિંતા નથી. આવા ઓથી રહેતા. પણ મારા ફાધરને એક્સપાયર થયા પછી ત્યાં રાજા કરીને જે પઠાણ, જે પોતે મર્ડરમાં જી આવેલો છે, હાલ પાસામાં છે અને અવારનવાર ગુનાઓની પ્રવૃત્તિથી ખદબદ છે એ માણસ. અને એ માણસનો એટલો બધો ત્રાસ છે કે નીચે ગોપાલ બ્રધર્સ છે, એને પણ બાજુમાં સ્કૂટરો પડ્યા હોય, પાર્ક કરેલા હોય તો ફેંકી દઈએ. એ બિચારા પણ બીએ છે નથી. બાજુમાં પણ અમારે એક મહાદેવ રહીએ છે, એ પણ એનાથી એટલા બધા ભયભીત છે. કોઈ ફરિયાદ કરતા વિચાર કરે કે ભાઈ આ ગુંડો માણા છે. આજે જ્યાં અહીંયા મારા નાના બેન ત્યાં રહીએ છે બાલાજી એપાર્ટમેન્ટમાં. એ બાલાજી એપાર્ટમેન્ટના અંદર રહીએ એટલે એને મારા બેનને એમ કીધું કે ભાઈ તું કેને પૂછીને મકાનમાં આવસ કે આ આખું બાલાજી એપાર્ટમેન્ટ મારું છે, મેં એક મર્ડર કર્યું છે, મને બીજું મર્ડર કરતા અચકાઈશ નહીં. અહીંયા કોઈને આવવાનું નથી, ફક્ત અહીંયા પઠાણ રાજા જ રહેવાનો છે એમ કરીને મારા બેન ઉપર એને હુમલો કર્યો. અને એના ઘરના અને બીજા એના બાપુને બે બૈરા હોય, એ બધા બૈરાઓ બે ગયા ને એના ઉપર હુમલો કર્યો. એને પણ હાથમાં લગાડી દીધું. મારા બેન અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. અમારી તો એટલી જ માંગણી છે કે સદર વિસ્તાર જે છે ને, પૂરા રાજકોટના અંદર એક અમન અને શાંતિ ને ભાઈચારા વાળો વિસ્તાર છે. આ સદર વિસ્તારમાં કોઈ દિવસ ક્યાંય અનિચ્છનીય બનાવ બનતો નથી. આવા લુખો તત્વોના કારણે સદર વિસ્તારનું પણ નામ થાય અને અમન શાંતિ ને ભાઈચારો જો કઈ દેખાતો હોય તો સદર વિસ્તાર એક આગવી સૂઝબૂછથી પોલીસ ફરિયાદ પણ. અમારો કહેવાનો મતલબ એ જ છે કે આજે પણ અહીંયાથી રેલી પસાર થવાની છે. આ વિસ્તારના અંદર એક અમન શાંતિ હોય અને આવા વિસ્તારના અંદર આવા લોકો જે ગુંડા તત્વો હોય એની રેલી કાઢે, એને કાયદાનું ભાન કરાવે એવી અમારી માંગણી છે.